जय माताजी मित्रों, आपड़ा आज जवाना छी ચોટીલા मागसर महीना पूनम बाइक रेली जाए छे वासणाथी बधा बाइको लई जाए जेने जवुं होय ने। जय माताजी मित्रों, आपणे पहोंची गए छीए मोगल में दर्शन करवा जाइए। आज अर्जुन भाई ने व्लॉग बनावा छे। चलो आज भीड़ बहुत है नहीं, काल पूनम से એટલે ભીડ હશે। બૂટા કાઢ દઈએ। અર્જુન ભાઈ પણ વ્લોગ બનાવે છે, એમને ચાલુ કર્યું છે। તો મિત્રો બાવળા બગોદરા હવે પર આવેલા મોગલમાના દર્શન કરો એનો બેડો પાર થઈ જાય। તમે દર્શન કરી લો। कमेंट में जय मां मोगल लखी दो। मित्रों आ रेली में दर साल अहींया नास्तो होय छे। होटल रमेश भाई तरफ थी होय छे। तो मित्रों आपणे અહીં નાસ્તો કરીને અમે જઈશું આગળ, જે હોય એ નાસ્તો કરી લેવી। તો મિત્રો ફાફડી ને ગાંઠિયા અને આ બાજુ ગોટા બનાવવાનું તૈયાર છે। બધા ગોટાની રાહમાં બેઠા છે, બની જાય એટલે મળી જશે ને પછી નાસ્તો કરીને આગળ જઈશું। અને ગરમા ગરમ ગોટા આવી ગયા છે હવે, અને આપણે ચટણી કાઢીને ગોટા ખાવાનું ચાલુ કરી દઈએ છીએ। જઈશું આગળ। नास्तो करी जाइए छे आपणे आगळ। बने रहो व्लॉगमां। जय माताजी। मित्रों आ रोड पर जामफळ वेचनारा बहू आवे छे। आपणे અહીં जामफळ લીધા છે ખાવા માટે કિલો। તો આગળ 100 રૂપિયા ભાવ છે કિલોનો। બને રહો વ્લોગમાં। લીંબડીની આગળ પહોંચી ગયા છીએ આપણે, ત્યાંથી આગળ જઈશું। જય मित्रों લીંબડીની આગળ આ પરશુરામનું મંદિર છે। બ્રિજ ઉતરીને આ બાજુ આવો એટલે 2-3 કિલોમીટર। અને અમારા ગામનાની કાળી સ્કોર્પિયો નીકળી જોતા જોતા જાય છે કે વિડીયો બનાવો છે। આપણે આવી ગયા છીએ અહીંયાથી આગળ દર્શન હોટલ, અને એક પાણીની બોટલ લીધી ને હવે જઈએ છીએ આગળ જોવા શું શું છે આ બાજુ। ખાવું હોય તો અમે ચા ના પડે। રાજકોટ જતી બધે લક્ઝરી અહીંયા જ ઊભી રહેશે। ઓ લઈ લો ઢોકળા। રાકેશભાઈ આદેશનો ઓર્ડર। રાકે બધા ટીકડો છે હે અમારા જમીન કરી तो मित्रों 50 रुपया से आटला ढोकळा काका भाई चालू कर दीधुं छे आपणे। मित्रों ढोकळा खाईने हवे जईए छीए आपणे आगळ आ बाजू रिक्शा बाजू आपणी कचेरी छे उपवास। दुकानों छे। हिमालय सोडा सॉफ्ट। तो मित्रों ढोकळा खाઈને હવે આપણે જઈએ છીએ આગળ। બને રહો વ્લોગમાં। જય માતાજી। ત્યાંથી આગળ જતા મિત્રો કેટલાક શ્રદ્ધાળુઓ આપણને જોવા મળ્યા। પગપાળા ચોટીલા જાય છે રથ લઈને ચાવણમાંનો। तो मित्रों આપણે પણ દર સાલ આવીએ છીએ ચાલીને, પણ આપણે ચૈત્રી પૂનમમાં આવીએ છીએ અને આ બધા અત્યારે જાય છે। ચૈત્રી પૂનમમાં તો હજારો લાખોની સંખ્યામાં હોય છે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે।
તો જય માતાજી મિત્રો, આપણે અહીંયા ચોટીલાથી આગળ આવી ગયા છીએ. અહીં ભીમોરાની ગુફા છે, અહીંયા જોવા આવ્યા છીએ બન્યા રહો વ્લોગમાં. જો આ લોકેશન ઉપર આવી ગયા છીએ, બતાવશું કે અહીં કેવું છે. તો મિત્રો આ એ જગ્યા છે, ભીમોરાની ગુફા દેખાય છે. મોટા પથ્થરમાંથી આ બનાવેલી છે, વિશાળ પથ્થર છે. અહીં ચિત્રો પણ દોરેલા છે. સરસ છે. જો તમારે આવવું હોય તો ચોટીલાથી 15 થી 16 કિલોમીટર થાય છે. મિત્રો આ ઉપર સુવિચાર લખેલા છે. ધીરજ હંમેશા સફળતાની ચાવી છે. જીવનમાં દરેક ક્ષણ આનંદમાં જીવવો જોઈએ. અને આ સાઈડ મંદિર જેવું છે, મૂર્તિ. આ બાજુ લખેલા છે, વિનમ્રતા એ જીવનનું શ્રેષ્ઠ ગુણ છે. મીઠાશ જીવનનો સુંદર બનાવે છે. અને આપણે રાકાભાઈને ઉતાવળ છે જવાની. મિત્ર જઈએ છીએ હવે આપણે ઉપર. અહીં જવાનું કારણ અને અહીં નિશાળ છે એક સ્કૂલ. એ મોટો પથ્થર છે જગ્યાવાળો. મિત્રો આ ખાલી આવા ઘર છે, બીજું કશું ઉપર આમ છે. આગળ કંઈક કીધું પણ એ બાજુ હવે જવું નહીં, બધા ના પડે છે એ પાછળ. આ સાઈડ આવ્યા તારે એક મંદિર છે આ બાજુ. મિત્રો અહીં મસ્ત લોકેશન છે, તો આપણે અહીં જોઈએ છીએ. મસ્ત દેખાય છે. તો મિત્રો અહીં પછી 2-3 ફોટા પાડ્યા આપણે. મસ્ત હતું એટલે દેખાય એવું. અને જઈએ છીએ હવે આગળ. ચલો બનાવેલું. તો મિત્રો આપણે અહીં આગળ ચાલ્યા. અહીં અર્જુનભાઈ 2 ફોટા પાડે છે. પછી જઈએ આગળ. ઝાડ છે આખો. ઉપર ચડીને માંડ ચડ્યા હતા, થાકી ગયા હતા. હવે નીચે ઉતરવામાં તકલીફ નહીં પડે. અને પાછા ઓલા પથ્થર જોડે આપણે આવી ગયા છીએ. અહીં થોરિયા ઘણાય છે. તો મિત્રો ભૂખ લાગી છે એટલે પકોડી નાસ્તો કરીને આગળ જઈશું આપણે. તો મિત્રો આપણે ચોટીલા આવી ગયા છીએ ફાઇનલી. સસ્તામાં રૂમ રાખી લીધો. ઠેલા બીલા લઈને જઈએ છીએ અંદર. ચાર્જિંગ કરીએ ફોન. તો મિત્રો આ જગ્યાએ આપણે રોકાવાના છીએ. અહીં ઉપર રૂમ છે, ત્યાં જવાનું છે. આ સાઈડ તો મિત્રો અહીં રૂમ રાખી લીધો છે. જઈએ છીએ હવે ધર્મશાળા બાજુ આંટો મારવા. અને આજનો ભાગ અહીં પૂરો કરીએ છીએ આ વ્લોગનો. કાલ બીજો ભાગ આવશે આનો. તો વ્લોગ જોતા રહેજો. જય માતાજી.